અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી યોજાશે સ્વચ્છતા હી સેવા અભિયાન। અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખની અધ્યક્ષતામાં કાર્યક્રમ સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ। અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીની પ્રશસ્તિ પારેખની અધ્યક્ષતામાં કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ। સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં પખવાડિયા સુધી દૈનિક ધોરણે સ્વચ્છતાના કાર્યક્રમો ઉપરાંત વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં જાહેર પરિવહન હબ, રોડ, રસ્તા, પ્રવાસન અને ધાર્મિક સ્થળો, જળાસ્ત્રોતો તથા બજારોની સાફ સફાઈ કરાશે। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો છે। આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। અરવલ્લી જિલ્લામાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં સુચારુ આયોજનના ભાગરૂપે કલેક્ટર પ્રશસ્તિ પારેખના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી। નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના મૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સ્વચ્છતા અભિયાનની સાથે સાથે થીમ બેઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કુચારા, પ્રાંત અધિકારી શ્રીઓ, મામલતદાર શ્રી સહિત અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી।